ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડે છે એ અનુસંધાનમાં માન્ય પોલીસ મહાનિર્દેશકને વારંવાર પત્ર લખીને ચોરી, લૂંટફાટ, બળાત્કાર કે કાયદાનો જેને ડર નથી એવા બુટલેગરોની સામે વારંવાર પત્ર લખવા છતાં સુરત જિલ્લાના પોલીસ વિભાગે જે પ્રકારે પગલાં લેવા જોઈએ એ પગલાં લેવામાં નિષ્ફળ નિવડ્યા છે એવું મારું સ્પષ્ટ માનવું છે। સુરત જિલ્લામાં 25/11/2024ના રોજ સમગ્ર સુરત જિલ્લાના 9 તાલુકામાંથી પોલીસ વિભાગ દ્વારા જે લિસ્ટેડ બુટલેગરો છે જેની ઉપર લગભગ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે એની યાદી સુરત જિલ્લા પોલીસ વડાએ તૈયાર કરી હતી અને તે માહિતી મારા દ્વારા લેવામાં આવતા તે માહિતી સાથે 25/11/2024ના રોજ માન્ય પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી કે આવા લોકોની સામે તાત્કાલિક અસરથી કાયદાકીય રીતે પગલાં લેવાવા જોઈએ। એ આજ દિન સુધીમાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। આ યાદી અંતર્ગત સુરત જિલ્લાના 9 તાલુકામાં 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો હતા અને એ બુટલેગરોની યાદીની સામે પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા અને શું પ્રકારની કાર્યવાહી કરી હતી એ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી હતી। એ પત્રના અનુસંધાનમાં મને જિલ્લાના પોલીસ વડાએ પત્ર લખીને જે માહિતી આપી છે ચોંકાવનારી છે કે 42 જેટલા બુટલેગરોની સામે પાસાના કેસો કરવામાં આવ્યા છે અને 92 જેટલાની સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી। કોને કેટલાને પાસા કર્યા, કેટલાને તડીપા કર્યા આજે પણ એ માહિતી આપવામાં આવી નથી। પગલાં લેવાયા કે નથી લેવાયા। બાકીના જે છે 350થી વધુ બુટલેગરો એ આજે પણ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે। તમે જો તાલુકે ઠેર ઠેર દારૂની હાથડીઓ આજે ખુલ્લેઆમ છે એવું દેખાઈ આવે છે સ્પષ્ટ રીતે કે બુટલેગરોને આ વિભાગના અધિકારીઓની સાંઠગાંઠ છે અને એના આધારે આ પગલાં લેવામાં આવતા નથી એવું મારું સ્પષ્ટ માનવું છે। ફરીવાર માન્ય ગૃહમંત્રીશ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે ગઈકાલે કે આ ફરિયાદ મેં 25/11/2024ને રોજ કરી છે। તમે જે માહિતી માગી છે એ માહિતી પોલીસ વિભાગ પાસે છે જ, તો પોલીસ વિભાગ શા માટે પગલાં લેતી નથી અને જો એ પગલાં ન લેતા હોય તો એવા કયા અધિકારીઓ છે કે જે આ લિસ્ટેડ બુટલેગરોની સાથે સંબંધો ધરાવે છે અને એના આધારે એની જે આર્થિક છે એ માહિતી પણ ભેગી થવી જોઈએ। એના પુરાવાઓ પણ અમારી પાસે છે। એટલે આવા અધિકારીઓ અને આવા બુટલેગરોની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ। એ લોકહિતની જરૂરિયાત છે અને આપ જ્યારે ગૃહમંત્રી તરીકે જ્યારે વાતો કરતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડી દેવામાં ના આવે અને માફ ન કરવામાં આવે ત્યારે આ સમાજનું દૂષણ છે, આ સમાજને માટે દૂષણ છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને તમે વારંવાર ગાંધી અને સરદારની વાત કરતા હોય તો આપણા બધાની વિશેષ જવાબદારી છે। એક વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારીના ભાગરૂપે જ્યારે અમે રજૂઆત કરતા હોય, સત્તા પક્ષમાં આપ જ્યારે બેઠા છો તો આપની હાથમાં જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની હોય તો આપની જવાબદારી છે કે આવા લોકોની સામે પગલાં લેવા જોઈએ અને જે તંત્રના અધિકારીઓ મેળાપીપણામાં છે એવું આપ કહો છો તો એવા લોકોને શોધીને એની સામે પણ પગલાં લેવા જોઈએ। એ લોકહિતમાં મારી માંગણી છે। એવો પત્ર મેં માન્ય ગૃહમંત્રીશ્રીને લખ્યો છે।